લોહીમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો શરીર પહેલેથી જ આપી દે છે આ 5 સંકેતો. સાવધાન થઈ જાઓ, કારણ કે આજકાલ દર બીજી વ્યક્તિના રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ વધેલું મળી રહ્યું છે. ઘણા લોકો જેવા પોતાના રિપોર્ટમાં આંકડો મોટો જુએ છે તો ગભરાઈ જાય છે અને વિચારે છે કે હવે કોઈ મોટી બીમારી થવાની છે. પરંતુ સત્ય એ છે કે ગભરાવા કરતાં વધુ જરૂરી સાચી જાણકારી હોવી છે. કારણ કે કોલેસ્ટ્રોલ વધવું ખતરનાક જરૂર છે, પણ સાચા સમયે સમજાઈ જાય તો તેને કંટ્રોલ કરવું શક્ય છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે કોલેસ્ટ્રોલ કોઈ દુશ્મન નથી. આ એક પ્રકારની ચરબી છે જે આપણા લીવર દ્વારા બનાવવામાં આવે છે અને શરીરના ઘણા જરૂરી કામોમાં મદદ કરે છે, જેમ કે કોષોની દિવાલ બનાવવી, હોર્મોન્સ તૈયાર કરવા અને વિટામિન ડીના નિર્માણમાં સહાયતા કરવી. પરંતુ જ્યારે તેનું સ્તર ખૂબ વધી જાય છે ત્યારે તે શરીરને નુકસાન પહોંચાડવા લાગે છે, ખાસ કરીને જ્યારે તે 300થી 400ની ઉપર જતું રહે. કેટલીક વાર આનું કારણ માત્ર ખાનપાન નથી હોતું, આ આનુવંશિક કારણોસર પણ હોઈ શકે છે. જો પરિવારમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકનો ઇતિહાસ રહ્યો હોય તો વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે. હવે જાણીએ શરીરની 5 મોટી ચેતવણીઓ. નંબર 1, આંખોની આસપાસ પીળા ડાઘ. જો તમારી આંખોના પોપચા છે એની આસપાસ હળવા પીળા કે નારંગી રંગના નાના નાના ડાઘ દેખાય છે તો તેને સામાન્ય ડાઘ ન સમજો. આ ત્વચાની નીચે જમા થયેલા કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે. આવા લોકોમાં હૃદય રોગનું જોખમ વધુ જોવા મળે છે. નંબર 2, સાંધા અને એડી પર ગાંઠ. જો આંગળીઓના સાંધા પર કે એડીની પાછળ સખત ગાંઠ અનુભવાય અને તેમાં દુખાવો પણ ન થતો હોય તો તેને નજરઅંદાજ ન કરો. આ સંકેત હોઈ શકે છે કે કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ વધી ગયું છે અને તે નસોમાં જમા થવા લાગ્યું છે. નંબર 3, આંખોમાં સફેદ ઘેરાવ. જો આંખોની કીકીની ચારેય બાજુ સફેદ કે હળવો વાદળી ઘેરાવ દેખાવા લાગે, ખાસ કરીને 40થી 45થી ઓછી ઉંમરમાં, તો આ હાઈ કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો. નંબર 4, હાથ પગમાં ઝણઝણાટી કે બહેરાશ અથવા સુન્નપન. જો વારંવાર હાથ પગમાં ઝણઝણાટી અનુભવાય કે હાથ પગ સુન્ન થઈ જાય તો આ સંકેત હોઈ શકે છે કે લોહીનું પરિભ્રમણ સહી નથી થઈ રહ્યું. આનું કારણ નસોમાં જમા થયેલી ચરબી હોઈ શકે છે, જે લોહીના માર્ગને સાંકડો કરી દે છે. નંબર 5, ચાલતી વખતે પીંડીઓમાં દુખાવો. જો ચાલતી વખતે પગમાં દુખાવો કે ભારેપણું અનુભવાય અને આરામ કરવાથી ઠીક થઈ જાય તો તેને હળવાશથી ન લો. આ ગંભીર સંકેત હોઈ શકે છે કે પગની નસોમાં રૂકાવટ શરૂ થઈ ચૂકી છે. કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં શું થાય છે? જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે તે ધીમે ધીમે નસોની દિવાલો પર જમા થવા લાગે છે, જેનાથી લોહીનો માર્ગ સાંકડો થવા લાગે છે. હૃદયને વધુ મહેનત કરવી પડે છે અને લોહીના ગંઠાવાનું જોખમ વધી જાય છે. આ જ આગળ જતાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું કારણ બની શકે છે. આહાર. જો તમારું કોલેસ્ટ્રોલ વધેલું છે તો તમારું ખાવાનું માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ ઈલાજની જેમ હોવું જોઈએ. સૌથી પહેલાં જાણીએ કે કઈ વસ્તુઓથી અંતર રાખવાનું છે. તળેલી વસ્તુઓ જેમ કે સમોસા, કચોરી, ભજીયા વગેરે. પેકેટવાળી ખાદ્ય સામગ્રી જેમ કે બિસ્કિટ અને નમકીન. વધુ પડતું માખણ, ઘી અને મલાઈ. રેડ મીટનો વધુ ઉપયોગ. ખાંડ અને મેદાથી બનેલી વસ્તુઓ. આ બધી વસ્તુઓ ખરાબ કોલેસ્ટ્રોલને ઝડપથી વધારી શકે છે. હવે જાણીએ શું વસ્તુઓ ખાવી જોઈએ. ઓટ્સ અને જવ, દ્રાવ્ય રેસા આપતા ખોરાક. અખરોટ અને અળસી, ઓમેગા 3 ફેટી એસિડના સારા સ્ત્રોત. ડુંગળી, લીલા શાકભાજી અને તાજા ફળો જેમ કે સફરજન,
અને સંતરા આ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. તેલની સાચી પસંદગી પણ ખૂબ જરૂરી છે. જેમ કે કાચી ઘાણીનું તેલ. દિવસભરમાં 2 થી 3 ચમચીથી વધુ તેલનો વપરાશ ન કરો. તળવાને બદલે બાફીને, વરાળમાં પકવીને કે હળવું શેકીને ખાવો. કેટલાક આયુર્વેદિક ઉપાયો. સવારે ખાલી પેટે 1 થી 2 કળી લસણ લઈ શકાય છે. રાત્રે પલાળેલી મેથીનું પાણી પણ લાભદાયક માનવામાં આવે છે. અર્જુનની છાલ અને ગુગળનો ઉપયોગ ડૉક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ. જીવનશૈલીમાં બદલાવ. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ પગપાળા ચાલો કે હળવી કસરત કરો. સાયકલ ચલાવવી પણ સારો વિકલ્પ હોઈ શકે છે. ખૂબ વધારે ભારે કસરત કરવાની જરૂર નથી. યોગ અને પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરો. તણાવ ઓછો રાખવાનો પ્રયાસ કરો, કારણ કે તણાવ વધવાથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે. ડૉક્ટર પાસે ક્યારે જવું જરૂરી છે? જો તમારું કોલેસ્ટ્રોલ 300 થી 400 થી ઉપર જતું રહ્યું છે તો માત્ર ઘરગથ્થુ ઉપાયો પર નિર્ભર ન રહો. સમયસર તપાસ અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જાતે દવા શરૂ કે બંધ ન કરો. યાદ રાખો, કોલેસ્ટ્રોલ વધવું ચિંતાની વાત જરૂર છે, પણ સાચા સમયે ઓળખ અને સાચી સારવારથી તેને નિયંત્રિત કરી શકાય છે. સાચું ખાનપાન, નિયમિત કસરત અને સારી જીવનશૈલી મળીને તમારા સ્વાસ્થ્યને બહેતર બનાવી શકે છે. તમારું શરીર પહેલેથી જ સંકેત આપે છે, બસ તેમને સમજવાની જરૂર છે. દોસ્તો, આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.